તો મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમારે પાંટો આજે વરસાદ બહુ પડ્યો પણ હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આ બધા મજામાં છો? તો મિત્રો કાલના વિડીયોમાં તમે જોયું કે વ્લોગિંગ નહોતો આવ્યો કારણ કે વરસાદના કારણે હું શૂટ નહોતો કરી શક્યો. તો આજે આપણે શૂટ કરવાના છે ને આજે જે પણ જવાના છીએ એ તમને બતાવશું. આજે છે રવિવાર ને અહીંયા જીગર મારી હમણાં અમારે ઢબુડું શું કરે? મેં આવ્યા તો હે તું નાહી હતી? શું નાહી હતી? ખાવા ખાતું તું? ખાવા ખાતું? શું ખાતું? હે અત્યારે આવી ગયા છે હાટપીમાના મંદિરે દર્શન કરવા માટે. ના છે બળોદરનું હાઈકોર્ટ હાટપીમા મંદિર. આપણે પહેલાં તો અહીંયા દર્શન કરી લઈશું. જેને પણ કંઈક પથરીનો દુખાવો હોય એ પણ અહીંયા માનતા અહીંયા આવીને મટાડી શકે છે. અહીંયા કૂતરો પણ જબરદસ્ત માતાજીનું વાહન છે બનાવેલું છે. આપણે આવ્યા હતા અહીંયા ગામમાં દૂધ ભરાવાને આવ્યા છે મામાના ત્યાં કાયમનું ઠેકાણું એ જ છે આપણું. અહીંયા અમારે નરસી બનાવી રહ્યો છે નાસ્તો. જો અહીંયા પવન અને અહીંયા છે ને એને વાઇફ લાવવાની કોઈ જરૂર નથી. એનું કારણ છે કારણ કે બધું હાથે કરે જ છે. જરૂર છે ને હોય મારા જેવાનું પેલો સામે બેઠો એના જેવાય. કારણ કે અમને કોઈ આવડતું અમને કોઈ આવડતું નથી અમારે લાવી એટલે લાવી એમ એટલે લાવી અમારે જરૂર હતી એટલે લાવી. તારે કઈ જરૂર નથી. તારે જરૂર નથી. તું બધું હાથે બનાવીને ખાઈ ગયા બાકી છે બહેરીની જરૂર એનાથી. મિત્રો ફાઇનલ અહીંયા આવી ગયા છે પૌવા અમારે બનાવ્યા છે અમારા નરસિંહભાઈ. પૌવા વગાડ્યા હતા એનો નાસ્તો કરી લીધો છે. હવે છેલ્લે અમારા માયા બુંદો સૌથી વધારે લીધા હતા એટલે હજી પોનડ ખાય છે. અને અમારે આ છે નરસિંહભાઈ દર રોજની જેમ આજે પણ નાસ્તો કરાવી દીધો. થેન્ક યુ હે. હા કાલે પકોડી લાવશું. પૈસા હું ઘણા હાલે છે પકોડી લાવો. તો ચાલો મિત્રો આપણે હવે રવાના થઈએ ઘર બાજુ કારણ કે ત્યાં પણ ફેમિલી વાંચી બેઠી છે કારણ કે સમય થઈ ગયો બહુ. તો મિત્રો આપણે છે ને દરરોજ બાઇક લઈને આવતા પણ હમણાં 2 દિવસથી બંધ છે કારણ કે જો અહીંયા ગારા ભરેલા પડ્યા છે પાણીના ખાડા. વરસાદના કારણે રસ્તો એટલો ખરાબ થઈ જાય છે ને તે બાઇક ચલાવવું બહુ મુશ્કેલ થઈ જાય છે. લગભગ 1 કિલોમીટરના અંતરે આવું ગારા હોય છે. ચાલવામાં પણ તકલીફ પડે છે હેડતા. તો પછી બાઇક તો છે ને ચાલે એટલા માટે હું બાઇક ઘરે મૂકીને આવું છું. દરરોજની જેમ ચાલતો આવું છું દૂધ ભરાવવા માટે. ચાલીને આવ્યા એટલે બહુ થાક લાગે કારણ કે ચાલવું બહુ કાઢું કારણ કે 1-1.5 કિલોમીટર થાય છે અહીંયાથી અને બહુ ગારો હતો. ચાલીને તો આવી ગયા પણ પરછો પડી ગયો છે. હું આવ્યો હતો અહીંયા ઘરે તો હજુ તો હું નાસ્તો કરીને અત્યારે અહીંયા ઘરે પહોંચ્યો છું ને અહીંયા તમે જુઓ રોટલા તૈયાર પણ થઈ ગયા. શું લાવ્યું? તું શું કરતી હતી? હા બોલાયા ખબર અને તાર ચોકલેટ ખાવી છે? હા ચોકલેટ ખાઈ જા. હા અમારે હું ગામમાંથી ગમે ત્યારે 10 વોટ આવે તો 10 વખત ચોકલેટ લાવવી પડે કારણ કે ના લાવો તો પછી રોવાનું ચાલુ હોય એને. અનિતા જમવાનું વહેલું બનાવી દીધો હે? કેટલા વાગ્યા? 9-10 વાગ્યા. વહેલું જ કહેવાય. જમવાનું ઓલરેડી પતી ગયું છે એટલે કે જમી લીધું છે અને જમ્યા પછી લાઇટ નથી આટલી કે એટલે વહેલા વલવ્યું નહોતું પણ લાઇટ હવે આવી છે. અને અહીંયા જો વલણનું પણ તૈયાર કરી દીધું છે. તો આપણે પહેલાં તો છાશ વલવી દઈએ મસ્ત મજાની અને પછી માખણ ખાશું ઘી ખાશું મજા આવી જાય. શું કહેવું તારું? મળશે અમારે ઘી ને અવાજ તો આવતો નહીં તું બોબડી આપણે ચા વેસું એ તો ખાવા હર દોલો છે એવું. તો બસ ફાઇનલ આપણે પહેલાં તો વલોનું વલાવી દઈએ
તો મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમારે પંટોલ હા જો મજા આવી ગઈ છે. અમે નાના હતા ને ત્યારે પેલા વરસાદમાં આવી રીતે ઉલડતા જ આખો દિવસ ગારામાં. હા જો વરસાદ બહુ પડી રહ્યો છે. ખાલી આમ બહાર નીકળતો પલળી જાવ છો પલળી જાવ. જો મિત્રો અમારા અનિતા છે ને વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને બારે ઠારે છે પણ તો નાહવાની મજા લે છે. વરસાદ બહુ પડ્યો આજે વરસાદ બહુ પડ્યો પણ એવું કેટલા વાગે જાજો ખબર તમને વિડીયો એડિટિંગ કરવા માટે તમને કડિયલ બતાવું. અહીંયા મિત્રો 3:29 થઈ છે અને હું 3:29 થઈ છે એટલે વિડીયો એડિટિંગ કરી રહ્યો છું. અને કારણ કે તમને બતાવવા માટે વિડીયો હું જાગ્યો એટલે એડિટિંગ કર્યા વગર હતો તો હું લાવો એડિટિંગ કરી નાખું. તો લગભગ 3 વાગ્યાનું એડિટિંગ કરું છું ને હાલ વાગી ગયા 3:30 વાગી ગયા છે. તો વિડીયો એડિટિંગ થઈ ગયું છે આપણું. વિડીયો કેવો ગમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે મળીશું કંઈક નવો લોક સાથે. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ.